પહેલા એવું લાગતું હતું કે ગાંડો માણસ, બટ ધેર ઇઝ અ મેથડ ટુ હિઝ મેડ. જાપાનને ફટકાર્યું, દક્ષિણ કોરિયાને ફટકાર્યું, બધા ઉપર ટેરિફ નાખી. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા મહિનાથી કભી હોટ કભી કોલ્ડની ગેમ રમતા એવું લાગે છે. એક બે દિવસ એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદી પર અને ભારત પર આફરીન થઈ ગયા, વખાણ કરે છે. 2 દિવસ પછી પાછું કોન્ટ્રાક્ટરી સ્ટેટમેન્ટ આવે છે એમનું. 5મા દિવસે પાછું એમ આવે છે. એટલે આમાં તો ઘણા બધા જે ફોરેન પોલિસી નક્કી કરનાર છે એ પણ ગચવાઈ ગયા છે અને ભારતની ફોરેન પોલિસીને આધારે એની ટીકા કરનાર છે. નરેન્દ્ર મોદીને ભીસમાં લેવા માગે છે એ લોકો પણ એક પ્રકારની રીતે ગૂંચવાઈ ગયા છે કે ભાઈ કાલે ટ્રમ્પ શું નિર્ણય લેશે એ ખબર નથી. આ બાબતે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આ ટ્રમ્પનું વર્ણન છે કે તમને કઈ રીતે શું લાગે છે કે ટ્રમ્પની સાયકોલોજી શું છે, ટ્રમ્પની માનસિકતા શું છે અને ખરેખર ટ્રમ્પ શું કરવા માંગે છે? ટ્રમ્પની સાયકોલોજી સમજીએ એ પહેલા એક વાત સમજી લો. ભારતના ઇતિહાસના સંદર્ભથી વાત કરીશું. ભારતના ઇતિહાસમાં તમે જુઓ તો અમેરિકા સાથેના ભારતના સંબંધો હંમેશા માત્ર ટ્રાન્ઝેક્શનલ રહ્યા છે. જે મૈત્રીની વાત કરાય છે ને, સ્ટ્રેટેજિક અલાયન્સ અને ફલાલું ને ઢીકડું નથી થયું. જરૂરિયાત પ્રમાણે બેની વચ્ચે વાત થાય છે, દોસ્તી થાય છે. એક ચોક્કસ મુદ્દા ઉપર સહમતિ સદાય તો કામ થાય છે. પણ આપણે ટૂંકમાં હિમાંશુભાઈ તમે એટલું કહો કે ભાઈ આ ટ્રમ્પની જે વારંવાર સ્ટેન્ડ બદલાય છે એ ભારતના તરફેણમાં છે કે વિરોધમાં છે? કઈ બાબતે ભારતને આપણે આમાંથી લાભ થઈ શકે એમ છે કે હજુ બધું કલ્પના જ છે આખી? લાભ તો ભારતને થવાનો નથી યુએસ સાથેની દોસ્તી. પણ હા, જો એ વાત પણ નહીં ભૂલી જતા કે ભારત હજુ માત્ર 4.2 ટ્રિલિયનની ઇકોનોમી છે. ભારતને 10 ટ્રિલિયનની ઇકોનોમી થવા માટે ઘણી બધી અમેરિકન ટેકનોલોજીની અને અમેરિકન હાઈટેક ઇન્ડસ્ટ્રીની જરૂર છે. અને તે ત્યારે જ આવશે કે જો ભારતનું એક અલાયન્સ હશે યુએસની સાથે, તો જ ભારત પાસે એ ટેકનોલોજી આવશે. આ વાત પણ એટલી જ મોટી હકીકત છે. સવાલ એ છે કે તમે જે ટ્રમ્પ બાબતે પૂછ્યું ને કે ટ્રમ્પ કોણ છે? ઇઝ હી અ મેડમેન? પહેલા એવું લાગતું હતું કે ગાંડો માણસ છે, બટ ધેર ઇઝ અ મેથડ ટુ હિઝ મેડ. ટ્રમ્પ માટે શરૂઆતના તબક્કામાં એવું કહેવાતું there is a method to it. દેખાય છે અહીંયા કે એની મેડનેસમાં પણ મેથડ નથી. એક સમયે એવું કહેવાતું હતું કે ટ્રમ્પ આવીને આ કહેવાતા ડીપ સ્ટેટને તોડી ફોડી નાખશે. અત્યારે એવું દેખાય છે કે ટ્રમ્પ તોડી શક્યો નથી, પણ ડીપ સ્ટેટે ટ્રમ્પને કોએક્ટ કરેલો છે. ટ્રમ્પે કયા મિત્ર રાષ્ટ્રને નથી ફટકાર્યું? યુરોપીય સંઘને ફટકારી દીધું, યુકેને ફટકારી દીધું, કેનેડાને ફટકાર્યું, મેક્સિકોને ફટકાર્યું, જાપાનને ફટકાર્યું, દક્ષિણ કોરિયાને ફટકાર્યું. બધા ઉપર ટેરિફ નાખ્યું. ટ્રમ્પને એમ કે ભારત સાથે પણ થઈ શકશે, પણ બે વચ્ચેનો ફંડામેન્ટલ ફરક એને ન ખબર પડ્યો. ટૂંકમાં એ કહો કે ભારત અને ટ્રમ્પ, આપણે એવો એક આર્ટિકલ લખવો હોય તો એના મુખ્ય મુદ્દા કયા હોય? ટ્રમ્પ અને ભારત. એને એમ વિચાર કર્યો કે જો હું યુરોપીય સંઘને દબાવી શકું છું, જાપાનને દબાવી શકું છું, તો ભારતને કેમ નહીં? પણ એને એ વસ્તુનો ખ્યાલ નથી આવતો કે આ બધી ઇકોનોમી છે તે બધી યુએસ પર આધારિત ઇકોનોમી છે, એક્સપોર્ટિંગ ઇકોનોમી છે, નિકાસ કરીને પોતાનો જીડીપી વધારનારી ઇકોનોમી છે. જ્યારે ભારતની ઇકોનોમી ડિસ્પાઇટ ઓલ ધીસ, આ બધા બધાને ન હોવા છતાં પણ આપણે વિકસ્યા છીએ. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે જેકોબાબાદ હિલ્સ, કિરાના હિલ્સ, નૂરખાન એરબેઝ પર જે બોમ્બિંગ કર્યું 9મીએ રાત અને 10મીએ સવારે, તેમાં કંઈક એવું થયું છે કે જે અમેરિકા પણ બોલતું નથી, ભારત પણ બોલતું નથી. પાકિસ્તાન વાળા હજુ રિપેર કર્યા કરે છે ત્યાં, પણ કંઈક એવું બન્યું છે કે પાકિસ્તાનની સરોજમીન ઉપર અમેરિકાના કેટલાક એસેટ્સ. તમે ટ્રમ્પનું આવનાર સમયમાં એસેસમેન્ટ શું કરો છો? ટ્રમ્પની પોલિસી હમણાં જે એ જ રહેશે, એમાં બદલાશે? એકદમ શોર્ટમાં બદલાવાની શરૂ થઈ ગઈ છે. એક કહેવત છે અમેરિકામાં, ટેકો, ટ્રમ્પ ઓલવેઝ ચિકન્સ આઉટ, યુ ટર્ન આઉટ, આવી રહ્યો છે, દેખાઈ રહ્યો. આજથી 10 દિવસ પહેલા એનો ટ્રેડ એડવાઇઝર પીટર નવારો બહુ બકબક કરતા હતા. પીટર નવારાનું નામ નથી સંભળાતું છેલ્લા 5 દિવસ. ટ્રમ્પે ટ્વીટ કરવાના શરૂ કરી દીધા છે કે ભારત મારા મોદીના બહુ સુવાળા સંબંધો છે, હવે વાત કરશું ને આમ કરશું તેમ કરશું. પણ ભારતને ખબર પડી ગઈ, વોર્નિંગ સાઇન આવી ગઈ. એટલે ભારત વાત કરશે, અમારી ડેડલાઇન આ છે, અમે તમને એગ્રીકલ્ચરમાં નહીં આવવા દઈએ, અમે તમને ડેરીમાં નહીં આવવા દઈએ, અમે તમને પોલ્ટ્રીમાં નહીં આવવા દઈએ. તમે તમારી સાથે ડિફેન્સના કરાર માત્ર અને માત્ર અમને જે જરૂરી રાખશે તેમાં જ કરીશું. એટલે કે અમે F-35 નહીં ખરીદી, તમે મંજૂર હોય વાત કરીએ તો કરો. પણ આ બધાની પૂર્વ શરત એ છે કે પહેલા જે એડિશનલ 25% ટેરિફ નાખવામાં આવી છે રશિયન ઓઇલને કારણે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.